આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે જ સોલાર કંપની આવતા અને કંપની દ્વારા જ મનસ્વી રીતે કરતા ગ્રામજનો દ્વારા કંપનીને હટાવવાની માંગ સાથે જ રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે। દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે જ એનટીપીસી કંપની દ્વારા સોલર મશીનો અને સોલર પ્લાન્ટ મૂકવા માટે જ ખેડૂતોની જે જમીન છે તે બળજબરીપૂર્વક મનસ્વી રીતે જમીન પડાવી ખેડૂતો દ્વારા જ જમીન પર ઉગાવેલા પાકને જ ખરાબ રીતે ખેડૂતોને નુકસાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે 5મી તારીખ શુક્રવારના રોજ દાહોદ તાલુકાના ભાટીવાડા ગામ ખાતે જ ખેડૂતો મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા સેવા સદન ખાતે એકત્ર થયા છે અને રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે। ભાટીવાડા ગામે સોલર પ્લાન્ટની ન્યૂ દિલ્હીથી જે કંપની આવી છે અને અમારા આખા ગામના જે વર્ષોથી લગભગ બીજી કે ત્રીજી પેઢી થઈ ગઈ હશે અને એમનો અમારા ભોગવટો જમીનનો છે, તો અમારામાં ગામ બધા ભેગા થઈ સરપંચશ્રી આગેવાનો બધા જ ભેગા થઈ તાલુકા પંચાયતના સભ્યશ્રી અમે સખત એનો વિરોધ કરીએ છીએ અને અમારા આદિવાસીઓની જે જગ્યા ખેડી રહ્યા છે એનો ન્યાય મળે એની માટે અમે મહામહિમ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જોહાર, મારું નામ નીનામા દિનેશભાઈ, ગામ ભાટીવાડા। અમે આજે કલેક્ટર મહોદયને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારા ગામમાં એનટીપીસીએલ કંપની આવે છે જે સોલર પ્લાન્ટની છે, તો એ જમીન પર વર્ષોથી અમારા ભાટીવાડા ગામના જે મૂળ ખેડૂતો છે એ આઝાદી પહેલાંથી ખેતી કરતા આવે છે ત્યાં, અને ત્યાં કબજો ભોગવટો એમનો છે। તો અમારો એ કંપનીનો સખત વિરોધ છે કે કંપની ત્યાંથી હટે અને અમારા જે મૂળ આદિવાસી ખેડૂતો છે એમને જમીન મળે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આપનું નામ? નીનામા દિનેશભાઈ નરસિંહભાઈ, ગામ ભાટીવાડા।